નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આજથી એક નવી સિરીઝ સ્ટાર્ટ થશે અને એ થશે કણોના તંત્રનું ડાયનેમિક્સ અને ચાકગતિ, એટલે કે પ્રકરણ નંબર 7. પ્રકરણ નંબર 7ના સ્વાધ્યાયના બાળકો આપણે દાખલા ગણીશું. ઓકે, તો બાળકો શરૂ કરીએ દાખલા નંબર 1થી. ઓકે, તો બાળકો 7.1 આપણને શું સમજાવે છે? બરાબર છે, શું પૂછે છે? એક સમાન દળ ધરાવતા ગોળો છે, નળાકાર છે, રિંગ છે અને સમઘનના આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરો. શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના જ ભાગમાં હોય એ જરૂરી છે. અચ્છા, સમાન દળ ઘનતા ધરાવતા ગોળા. બરાબર બાળકો, જો પહેલી વાત કરીએ આપણે ગોળાની, અને હવે આ જે ગોળો છે ને દીકરા, એ ગોળો નક્કર માનજો, એટલે અંદર ભરેલો છે. આ ગોળો છે દીકરા, તો આ ગોળો દ્રવ્યથી દીકરા ભરેલો છે. ઓકે, અને દળ વિતરણ એક સરખું છે, એક સરખું દળ વિતરણ ધરાવે છે. ઓકે, તો દ્રવ્યમાન કેન્દ્ર તમે સમજો છો બાળકો, તેના ભૌમિતિક કેન્દ્ર પર જ આવે. સમજાય છે? તેના ભૌમિતિક ગોળાનું કેન્દ્ર જ્યાં હોય, ક્યાં હોય બેટા? વ્યાસ ભાગ્યા 2. હા બરાબર છે, વ્યાસ ભાગ્યા 2 પર હોય ને બાળકો, d/2 અહીંયા, અથવા આમથી ગણીએ તો પણ d/2. સમજાય છે? અહીંયા હોય. ઓકે, તો આ એક પત્યું, ગોળો પત્યું બાળકો. ચાલો સેકન્ડ જોઈએ આપણે. પછી કહે છે નળાકાર. અચ્છા, નળાકારમાં પણ બાળકો પોલો નહીં પણ નક્કર નળાકાર. હા, આ જ નક્કર નળાકાર. તો બાળકો, નક્કર નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? નક્કર નળાકાર દ્રવ્યથી ભરેલો છે, તો સર એ પણ તેની અક્ષ, આ તેની અક્ષ પર અને આના ભૌમિતિક કેન્દ્ર પર જ હશે. દાખલા તરીકે આની ઊંચાઈ h છે બાળકો, તો આ બેટા h/2 પર હશે. આ h છે ને બાળકો, તો આ કેટલા અંતરે હશે? h/2. ક્લિયર થયું? અને આપણે h કહીએ તો height/2 હશે. અને અહીંયા કેટલા અંતરે હશે સર? ત્રિજ્યા જેટલા અંતરે અહીંયા હશે. તો આ પણ તેના ભૌમિતિક કેન્દ્ર પર હતું. નવાઈ કઈ છે એની, આટલું ખબર પડે આપણને. નંબર 3, વાત કરીએ રિંગની. તો બાળકો, રિંગને છે ને હું તમારી સામે આ રીતે બનાવું છું. ઓકે, આ થઈ રિંગ, આ રિંગ છે. ઓકે, એક સમાન દળ વિતરણ ધરાવતી રિંગ, એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ, સેન્ટર ઓફ માસ પણ, હે ને, આનું સેન્ટર ઓફ માસ પણ ક્યાં હશે બાળકો? વ્યાસ ભાગ્યા 2, એટલે કે તેના ભૌમિતિક કેન્દ્ર પર જ રહેવાનું. સમજાય છે? આ અંતર d છે, તો d/2 અંતર હશે. 1 મિનિટ, અને d કહીએ તો આ બાળકો કેટલા અંતર હશે? d/2. સેમ થિંગ નીચેથી ગણીએ, અહીંયાથી ગણીએ તો પણ d/2, એટલે ટૂંકમાં ભૌમિતિક કેન્દ્ર પર હોય. ચલો, ત્યાર પછી સમઘન. હવે સમઘન છે ને દીકરા, એ નક્કર વિચાર, હે ને, દ્રવ્યથી ભરેલો. આ રીતે એક સમઘન છે, માની લો કે તેની દરેક બાજુ એ છે. આ સમઘન, તો બાળકો એનું દ્રવ્યમાન કેન્દ્ર આ છે ને, આજે એમના જે વિકર્ણ છે, સમઘનનું જે વિકર્ણ છે બેટા, તે વિકર્ણ એકબીજાને જ્યાં છેદે છે ત્યાં હશે. તો આ છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે એ પૂછે છે કે શું દરેક વખતે દ્રવ્યમાન કેન્દ્ર વસ્તુની અંદર જ હશે? તો જરૂરી નથી. બરાબર છે. બીજા પ્રશ્નનો જવાબ બાળકો એ આપશો કે દ્રવ્યમાન કેન્દ્ર વસ્તુની અંદરની બાજુએ, વસ્તુની અંદરની બાજુ એ જ હોય એમ જરૂરી નથી. સર જુઓ ને સર, અંદર તો છે. સર જુઓ ને સર, અંદર તો છે. રિંગના કેસમાં ક્યાં છે બાળકો? રિંગનું દ્રવ્યમાન રિંગ પર નથી. ઉદાહરણ તરીકે બેટા, રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર રિંગની ઉપર નથી. ક્યાં છે રિંગની ઉપર? સમજાય છે? રિંગની બહાર છે. એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર પર દ્રવ્ય હોય એમ જરૂરી નથી. હા, આ બાળકો યાદ રાખજો. એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર પર દ્રવ્ય હોય એમ જરૂરી નથી. સો પ્લીઝ બાળકો યાદ રાખજો. 7.2
7.2. શું કહે છે બાળકો? HCl અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર HCl, આ HCl બરાબર, તેમાં બાળકો માની દો કે આ હાઇડ્રોજન છે અને આ ક્લોરીન છે. આ રીતે છે ને બેટા આપણે એ લોકો બંને અણુને હાઇડ્રોજન અને ક્લોરીનનો જે અણુ છે તેને આપણે નક્કર ગોળા માની લઈએ. હે, આ જે અણુ છે બાળકો તેને આપણે નક્કર ગોળા માની લઈએ. તો તેમની વચ્ચેનું અંતર, ઓકે, આ બાળકો છે ને બે વચ્ચેનું જે અંતર છે તેને આપણે R કહીએ અને અહીંયા લખું છું આરની વેલ્યુ 1.27 એંગસ્ટ્રોમ છે બાળકો. યાદ રાખજો, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. ઓકે, હવે કહે છે હાઇડ્રોજન ક્લોરીન અણુ એ હાઇડ્રોજન અણુના પરમાણુથી લગભગ 35.5 ગણો છે. તો બાળકો આ એક અણુ છે, હે ને, અને બેટા આ આપણા બે પરમાણુ થયા. બે પરમાણુ ભેગા થઈને શું બનાવ્યું? એક અણુ બનાવ્યું. હવે આનું દળ આપણે એમ ધારીએ ને બાળકો, તો આનું દળ 35.5 એમ છે. આના દળ કરતાં પેલું દળ 35.5 ગણું વધારે છે. તો આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે તેમ આપેલ છે. એમાં જોઈએ બાળકો, મોટા ભાગનું દ્રવ્ય એ પરમાણુના ન્યુક્લિયસમાં જ હોય બેટા. અહીંયા છે, હા, એ તમે આગળ જતાં શીખશો પણ. બાકી 99.9% જેટલો પરમાણુ ખાલી જ હોય, બધું દ્રવ્ય એ તેના ન્યુક્લિયસમાં જ કેન્દ્રિત હોય. તો આ અણુના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરો. તો બેટા આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે તે આપણે શોધવાનું છે. અચ્છા બાળકો, જો એક કામ કરીએ, આ બંને પરમાણુના કેન્દ્રને જોડતી રેખા એને આપણે એક્સ અક્ષ નામ આપી દઈએ. એક્સ અક્ષ, ઓકે. અને આપણે યામાક્ષોના ઉગમ બિંદુ પર મૂકી દઈએ, અથવા તો જેમ યોગ્ય લાગે તેમ, બરાબર. અને આપણે ક્યાં મૂકી દઈએ? યામાક્ષોના ઉગમ બિંદુ પર. એવું કરવું છે? ચાલો, કંઈ વાંધો નહીં, આપણે એવું નથી કરવું, પણ દ્રવ્યમાન કેન્દ્રને બેટા યામાક્ષોના ઉગમ બિંદુ પર મૂકી દઈએ, હે, તો પણ ચાલશે. આવું કરો એટલે પછી આના સ્થાન સદિશ મળશે જ નહીં, એટલા માટે, હે ને. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર હું માનું છું ક્યાં હશે? સર, જે તરફ દ્રવ્ય વધારે હોય તે તરફ જ દ્રવ્યમાન કેન્દ્ર હોય, હે ને. ઓકે, તો બેટા આ થઈ વાય અક્ષ અને આ દ્રવ્યમાન કેન્દ્ર મૂક્યું આપણે યામાક્ષોના ઉગમ બિંદુ પર. તો આ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે આપણે એવું પૂછ્યું છે. ઓકે, ચાલો, તો બેટા આને છે ને આપણે પહેલો કણ કહી દઈએ અને બીજો કણ કહી દઈએ, હે ને. અચ્છા, તો પહેલા કણનું દળ m1m, તેનો સ્થાન સદિશ r1 કેટલો? તો આનો સ્થાન સદિશ કેટલો બાળકો? તો આનો સ્થાન સદિશ ઉગમ બિંદુથી આ કણનો સ્થાન સદિશ, એટલે બાળકો આમ થાય ને, આમ થાય ને, આ સ્થાન સદિશ r1. તો r1 કેટલું? r1 કેટલું? સર, r1 પાછળની બાજુએ છે કંઈ, આ જે અંતર છે એ અંતર કોઈ પણ હોઈ શકે, r1 બરાબર, અને વાયમ 0, એટલે r1 0 એંગસ્ટ્રોમ. અંતર આપણા એંગસ્ટ્રોમમાં છે, એટલા માટે અહીંયાથી કેટલા અંતરે છે? તો કે r1 બરાબર. એક્સ અક્ષ પર વાયમ પોસિબલ નથી, એટલે 0 લખ્યું છે. ચાલો, બીજા કણની વાત કરીએ બેટા. તો બીજા કણનું દળ કેટલું? તો 35.5 ગણું, 35.5 ગણું એમ, આના કરતાં 35.5 ગણું. તેનું સ્થાન સદિશ શું? ભાઈ તેનું સ્થાન સદિશ એટલે સર અહીંયાથી આનું સ્થાન સદિશ એટલે આ સદિશ r2. તો એ કેટલો? તો સર r2 બરાબર. એક વસ્તુ બીજી બાળકો, આપણે એમ લખી શકીએ, જો અહીંયા થોડી ભૂલ થઈ છે, અને ડાબી બાજુ છે ને બેટા ઋણ એક્સ અક્ષ પર છે ને, તો આ અંતરને મારે માઇનસ r1 લઈશું. આ બિંદુનો સ્થાન, આ બિંદુનો યામ શું થશે એમ પૂછું, તો એક્સયામ માઇનસ r1 વાયમ 0. આનું એક્સયામ જમણી બાજુ છે, કેટલા અંતરે છે? r2 અને વાયમ 0 એંગસ્ટ્રોમ. ચાલો, આટલા સુધી ખબર પડી? ઓકે. હવે બેટા દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ એનું સૂત્ર વાપરી લો એટલે દાખલો પૂરો, કઈ છે. ઓકે, તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ, તો એને લખાય સદિશ RCM is equal to M1 સદિશ R1 પ્લસ M2 સદિશ R2 ના છેદમાં M1 પ્લસ M2. સૂત્ર તો ખબર પડતી જશે બેટા, સૂત્ર વગર તો ચાલવાનું જ નથી. RCM પણ RCM દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ 0 0,
દ્રવ્યમાન કેન્દ્ર તો સર ઉગમ બિંદુ પર છે, જો તો દીકરા ઉગમ બિંદુ પર છે, તો તેના યામ 0 0. અચ્છા, તો બાળકોને લખી શકાશે 0 0 બરાબર m1 m r1 માઇનસ r1 0 બરાબર ને બેટા, માઇનસ r1 0 પ્લસ m2 35.5 m r2 0 બરાબર ને, ના છેદમાં m1 પ્લસ m2 એટલે m વત્તા 35.5 m. અહીંયા સુધી ખબર પડી? બાકીનો બેટા મારે છે ને કાઢી નાખવું પડશે, આટલું લખી નાખજો. હવે એક કામ કરીએ, બંને બાજુના બેટા x યામ જ સરખાવો. બરાબર, x યામોની સરખામણી કરતા બાળકો x યામોની સરખામણી કરો તો આનો x યામ 0, ઓકે, તો 0 બરાબર. આનો x યામ કેટલો બાળકો? તો એ થશે -m × r1. આનો x યામ, જો કે વચ્ચે સરવાળો છે તો સરવાળો લખશો, 35.5 m × r2. વાયમ સરખાની જરૂર નથી બેટા, વાયમ 0, આ બાજુ પણ 0 વત્તા 0 એ 0 જ રહેશે. સમજાય છે? છેદની અંદર લખવાની કોઈ જરૂર નથી જણાતી, હે કે નહીં બાળકો? છેદ લખવાની કોઈ જરૂર ખરી? અને તમે અહીંયા છેદ લખશો, અને તમે છેદ લખશો, કારણ કે એક્સનો પણ છેદ થશે, વાયનો પણ, તો એક્સ યામનો છેદ કરશો તો અહીંયા મલ્ટિપ્લિકેશનમાં જશે એટલે 0 થઈ જશે. બોલો, ખબર પડી બાળકો? એટલે છેદ લખવાની કોઈ જરૂર નથી. ફરીથી કહું છું, આ જે છેદ છે એ એક્સ યામના છેદમાં પણ આવશે, વાય યામના છેદમાં પણ આવશે. તમે જે એક્સ યામ લખ્યો આ તરફ એના છેદમાં આવશે, પણ બેટા અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે 0 થઈ જશે. બાળકો, આમાંથી m કોમન કેન્સલ કાઢી શકાય, કરી શકાય, તો 5.5 r2 = r1 આવું એક સમીકરણ મેળવી શકાય. બોલો, ખબર પડી? હા સર. બેટા, બીજું એક સમીકરણ શું આ રીતે લખી શકાય કે ભાઈ r1 + r2 નો આપણે સીધો સરવાળો કરીએ ને, હા ને બાળકો, સીધો સરવાળો, તો આપણને કંઈક બે વચ્ચેનું અંતર હતું ને દીકરા, કેટલું અંતર આપ્યું હતું આપણને? બે વચ્ચેનું અંતર આપ્યું હતું 1.27 એંગસ્ટ્રોમ. 1.27 એંગસ્ટ્રોમ, અને નામ આપીએ પરિણામ નંબર 2. ખબર પડી બાળકો? અહીંયા હાઇડ્રોજન હતું, અહીંયા ક્લોરિન હતો, અને આ બે વચ્ચેનું અંતર, હે ને, આ આપણું દ્રવ્યમાન કેન્દ્ર. બાળકો, ખબર પડતી હોય તો આ r1 હતું, r2 હતું, તો સીધો બેટા બેનો સરવાળો કરતો 1.27 આવે ને, સરવાળો કરવાનો બેટા. અહીંયા -r1 એવું નહીં લખતા પાછળ, એટલે -r1 + r2 = 1.27 લખશો તો ગયા કામમાંથી. મારે તમને એમ કહેવું છે કે અહીંયાથી અહીંયા સુધીનું આખું અંતર 1.27 એંગસ્ટ્રોમ છે, તો બેટા 1.27 તમને કઈ રીતે મળે? આ મૂલ્ય, આનું મૂલ્ય વત્તા આનું મૂલ્ય, બેના મૂલ્યનો સરવાળો આટલો થાય, હે ને, મૂલ્યનો સરવાળો. એટલે આપણે બેટા છે ને -r1 આવું નથી લખવાનું, આનું લખવાનું છે મૂલ્ય. તો મૂલ્ય બેટા આ રીતે લખાય. સમજ પડી દીકરા? આ રીતે લખાય. તો પ્લીઝ r1 + r2 = 1.27 એંગસ્ટ્રોમ. બરાબર. હવે હું માનું છું ત્યાં સુધી તમે દાખલો આગળ ગણી શકશો. બાળકો, આ જે r1ની આ જે કિંમત છે એ કિંમત બેટા અહીંયા ઠોકી દો, આ નીચે અહીંયા ઠોકી દો. સમજ પડી? એટલે અહીંયા આ કિંમત મૂકશો એટલે r2 ખાલી બાકી રહેશે, r2 મળી જશે, પછી r2ની કિંમત પાછી ઉપર મૂકી દોજો એટલે r1 મળી જશે. હવે આગળ બેટા તમે કરી શકશો. બોલો, ક્લિયર થયું? એટલે કરી શકશો હવે? એકદમ મજા આવી? આગળનો પ્રશ્ન. એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે. બાળકો, એક ટ્રોલી છે, આ ટ્રોલી છે, આવી રીતના ટ્રોલી હશે, હે ને? ચાલો, આવી એક ટ્રોલી છે. હવે શું કહે છે બાળકો? એક સ્થિર બેઠો છે, ઠીક છે. એક લીસી સમશીરી સપાટી પર એ નિયમિત ઝડપ v થી આગળ વધી રહી છે. એટલે આ જે સપાટી છે એ સપાટી લીસી સપાટી છે. તમે લોકો સમજી તો ગયા હશો કે લીસી સપાટી પર તો સર કેમ ચાલે આ, પણ આપણે વિચારી લેવાનું. બાકી લીસી સપાટી પર કોઈ પણ દિવસ આ પેઇન્ટર રોલ કરી જ ન શકે. એ તમે લોકો પ્યોર રોલિંગ જે ટોપિક છે તમે ભણ્યા, તમને ખ્યાલ હશે, પણ તમે માની લો કે આ રીતનું છે. એટલે કહેવાનો મતલબ એમ કે આ કોઈ ઘર્ષણ બળ અહીંયા ભાગ લેતો નથી. બરાબર છે? સમજ પડી કે બેટા? ઘર્ષણ બળ જેવા કોઈ બળો નથી, ઘર્ષણ બળ નથી. સમજાય છે? એટલે આપણે કહેવાનું સર બહારથી કોઈ બળ લાગતા નથી, હે ને? એટલે બાહ્ય બળ શૂન્ય છે. દાખલા વાંચો, ખબર પડશે દીકરાએ તો બેટા એ ઉપર સ્થિર બેઠો હતો, એટલે સમશીરી સપાટી પર એક નિયમિત ઝડપ v થી ગતિ કરી રહ્યો છે. આની ઉપર એક બાળક છે દીકરા, આ બાળક છે, અને આખું તંત્ર
તંત્રની અંદર બેટા તમે લોકો સમજી શકો છો હું તમને શું કહેવા માગું છું. તંત્ર છે ને બાળકો એટલે પેલું બાળક વત્તા ટ્રોલી, હે ને બાળકો, બાળક વત્તા ટ્રોલી, આ બે થઈને બેટા તંત્ર બનાવે છે. હવે પેલો બાળક ઊભો થઈ જાય છે, કોઈ પણ રીતે દોડે તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલી ઝડપથી ગતિ કરશે? તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલી ઝડપથી ગતિ કરશે? બેટા મને એટલી ખબર પડે છે કે પેલો બાળક જ્યાં દોડે ને એટલે એ બાળક ટ્રોલી પર બળ લગાડે, હે કે નહીં? બાળક શું કરશે બેટા? ટ્રોલી પર બળ લગાડે તો જ તો આગળ જઈ શકે, બળ લગાડે. અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે? તો ટ્રોલી બાળક પર બળ લગાડશે, હે ને? ટ્રોલી બાળક પર બળ લગાડશે. બોલો ખબર પડી બાળકો? બાળક દોડે છે બેટા, તો દોડે એટલે એ ટ્રોલીને પાછળ ધકેલે, હે ને? તો ટ્રોલી તેને આગળ ધકેલે, તો બાળક આગળ ગયો એના માટે જવાબદાર કોણ? કે ભાઈ ટ્રોલી બાળક પર બળ લગાડે છે અને પેલો બાળક ટ્રોલી પર બળ લગાડે છે. બેટા આ જે બળ છે ને એ બળોને આંતરિક બળો કહેવાય, ઇન્ટરનલ ફોર્સીસ, આંતરિક બળો કહેવાય. તમને ખબર છે બેટા આંતરિક બળોનું પરિણામી બળ તો શૂન્ય હોય છે. આંતરિક બળોનું પરિણામી બળ તો શૂન્ય હોય છે, બળ શૂન્ય છે એટલે એ બળ તો ધ્યાનમાં લેવાના જ નથી હોતા. હવે શું રહ્યું સર? હવે બહારથી તો કોઈ બળ લાગતા નથી. જો બેટા ઘર્ષણ બળ છે નહીં, બહારથી કોઈ બળ નથી લાગતું, સમજાય છે? એટલે બાહ્ય બળ તો 0 છે, બાહ્ય બળ સરી તો 0 છે, હે ને? ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે બાળકો? ન્યૂટનની ગતિનો બીજો નિયમ, હા શું કહે છે બાળકો? યાદ છે? dp/dt = f. બરાબર? તમે અહીંયા સુધી લખી નાખો, હું આગળ જાઉં છું. દાખલો એકદમ સિમ્પલ છે, હે ને? પણ f બરાબર તો 0 છે ને દીકરા, બહારથી તો કોઈ બળ નથી લાગતું ને, હે? અને બેટા અલગ કરેલું તંત્ર કહેવાય. સરખી રીતે જો ફિઝિક્સ ભણતા હો તમને ખબર પડી હશે, અલગ કરેલું તંત્ર કહેવાય. બરાબર છે? તો f બરાબર 0 છે તો બાળકો તો સર p બરાબર અચળ, હે કે નહીં દીકરા? p બરાબર અચળ. p એટલે શું થાય દીકરા? તંત્રનું વેગમાન, કુલ વેગમાન છે ને બેટા, કુલ વેગમાન, આખા તંત્રનું કુલ વેગમાન. તો બાળકો તંત્રનું કુલ વેગમાન, સોરી તંત્રનું બાળકો કુલ વેગમાન p = શું થાય બાળકો? m × vcm. તો એનો મતલબ થયો બાળકો m vcm બરાબર અચળ. બરાબર? હવે m એટલે શું બાળકો? તંત્રનું દળ. તંત્રનું દળ બદલાતું નથી, તો અચળ છે. તંત્ર એટલે પેલું બાળક અને ટ્રોલી, દળ ક્યાં બદલાય છે? તો જેમ છે તેમ અચળ છે. બરાબર છે? તો પછી આ અચળ છે, આખો ગુણાકાર અચળ હોવો જોઈએ, તો પછી વીસીએમ અચળ. બોલો દીકરા ખબર પડી? ખબર પડી બાળકો? હે ને? બેનો ગુણાકાર અચળ રહે છે, આ બદલાતું નથી, તો પછી આ ગુણાકાર તો બદલાતું નથી એ એમ કહે છે, તો પછી વીસીએમ પણ અચળ હોવું જોઈએ. કોઈ ફરક નહીં પડે બેટા, એ સિસ્ટમ જેટલા વ્યક્તિ ચાલે છે એટલા વ્યક્તિ ચાલુ જ રહેશે, કંઈ ફરક નહીં પડશે. એ અને સદિશ બી થી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ. અચ્છા બાળકો આ છે સમજો સદિશ એ અને છે ને બાળકો આ છે સદિશ બી. હવે એનાથી બાળકો ત્રિકોણ તૈયાર થાય છે. માની લો આ ત્રિકોણ, આ ત્રિકોણ નામ આપવું હોય તો એ બી સી. તો એ કહે છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ, અહીંયા લખું ડેલ્ટા. ડેલ્ટા શું છે બાળકો? ડેલ્ટા શું છે? તો કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, ત્રિકોણનું ક્ષેત્રફળ. તો એ કહે છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ, એ ત્રિકોણનું ક્ષેત્રફળ એ સદિશ એ ક્રોસ બી ના ગુણાકારના મૂલ્ય કરતાં અડધું છે. આ ડેલ્ટા સાબિત કરવાનું છે.
આવું છે બાળકો. ઓકે, બહુ અગત્યનું પરિણામ છે બાળકો, યાદ રાખવા જેવું છે. સાબિત તો કરી જ નાખશું, યાદ પણ રાખજો. હા, સમજો. ચલો બાળકો, આપણે શરૂઆત કરીએ. માની લો કે એ અને બી વચ્ચેનો જે ખૂણો છે આ ખૂણો થીટા છે. ચાલો એ ક્રોસ બી કરો તો, એ ક્રોસ બી કરો તો સદિશ એ ક્રોસ સદિશ બી નું માન બરાબર એ નું માન બી નું માન ગુણ્યા સાઈન થીટા. સૂત્ર છે બાળકો, એ બી સાઈન થીટા, અને થીટા એટલે સદિશ એ અને સદિશ બી વચ્ચે રચાતો કોણ. અચ્છા, ઓકે બાળકો, તો મને કહેશો બાળકો આ અંતર કેટલું થશે, આ કેટલું થશે? દાખલા તરીકે એબીસી ડી કહું, એડીનું મૂલ્ય કેટલું થશે? પણ એડી એટલે સદિશ બીનો ઉધ્વ દિશામાંનો બેટા ઘટક કહી શકાશે. બીનો ઘટક, તો બીનો ઘટક કેટલો થશે? આ ઉધ્વ દિશામાંનો ઘટક કેટલો થશે? સર બી સાઈન થીટા, હે કે નહીં બાળકો? આ બી, આ થીટા, તો આ ઘટક બી સાઈન થીટા, તો આ એડી એ બી સાઈન થીટા થયું. તો એનું મતલબ એમ થયો કે મોડ ઓફ એ ક્રોસ બી ઇક્વલ ટુ બરાબર એ ઇન્ટુ એડી, હે ને? બી સાઈન થીટા એટલે શું થાય દીકરા? એડી. ઓકે, ક્લિયર થઈ ગયું? ચાલો હવે આને એક કામ કરો, સમીકરણ 1 આપી દો, આગળ વધો. હવે ડેલ્ટા શોધો. ડેલ્ટા શું છે સર? ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય સર? ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 ત્રિકોણનો પાયો કેટલો છે સર? એબી. વેધ કેટલો છે સર? આ વેધ CM, હે ને? શિરોડ બિંદુમાંથી બેટા સામેની અક્ષ પર તમે, સામેની બાજુ પર તમે લંબ દોરો એટલે વેધ થાય, તો CM. તો 1/2 AB. એક મિનિટ હું લખું છું, ઓલમોસ્ટ દાખલો ડન, પૂરો થઈ ગયો છે. CM, બોલો બેટા, CM બરાબર AD લખી શકાય? AD લખી શકાય, હા સર. તો ડેલ્ટા બરાબર 1/2 પાયો AB. AB એટલે બેટા એનું માન, AB એટલે એનું માન. ઓકે સર, એનું માન. CM એટલે AD, CM એટલે બેટા AD, અને AD બરાબર લખી શકાય મોડ ઓફ A ક્રોસ B, A ક્રોસ B ડિવાઇડેડ બાય A. હા, આ ક્યાંથી ઉચકેલા આવ્યા આપણે? સમીકરણ 1 પરથી. સમીકરણ 1 એવું કહે છે AD એટલે આના છેદમાં A આવશે. તો સર બેટા A કેન્સલ થઈ ગયું, બરાબર. આઈ હોપ કે તમે સમજાઈ ગયું હશે. તો ડેલ્ટા બરાબર A ક્રોસ B બાય 2. સિમ્પલ છે. તો આ પરિણામ બેટા તમારે યાદ રાખવું પડશે. આ જે પરિણામ છે દીકરા એને યાદ રાખો, બરાબર, આગળ જતાં પણ કામ આવશે. તો એ જેની સંલગ્ન બાજુ સદિશ એ અને સદિશ બી હોય, સદિશ એ અને સદિશ બી હોય, બરાબર, તેનાથી બનતા મીન્સ કે સદિશ એ અને સદિશ બી હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ એ ક્રોસ બી બરાબરના મૂલ્ય કરતાં અડધું હોય છે. આ યાદ રાખજો બાળકો. એક મહત્વની બાબત જોઈ લો. આગળના એક્ઝામ્પલ પરથી આપણે એવું શીખ્યા કે કોઈ ત્રિકોણ જેની સંલગ્ન બાજુ સદિશ એ અને સદિશ બી છે એવો એક ત્રિકોણ. તો બાળકો આ ત્રિકોણ, ઓકે. ચાલો, તો શું ભણ્યા કે સર આ જે ત્રિકોણ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ એ સદિશ એ ક્રોસ સદિશ બી ના મૂલ્ય તેના કરતાં અડધું હોય છે, રાઈટ? અચ્છા, બહુ સરસ. આને તમારે યાદ રાખવાનું છે પહેલી વસ્તુ. બરાબર, એક કામ કરીએ. હવે એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ. બોલો, બનાવી શકાય? આ બાજુ એને સંલગ્ન થઈ, આ બાજુ બીને સંલગ્ન થઈ, અને એ એક બનાવી શકાય આવું એક સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી શકાય. તો સર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ દીકરા શું થાય? બોલો. તો સર તેનું ક્ષેત્રફળ હું કહું છું ત્યાં સુધી 2 ડેલ્ટા થવું જોઈએ બાળકો. આનું ક્ષેત્રફળ ડેલ્ટા, આ પણ સર ત્રિકોણ જ છે તો 2 ડેલ્ટા થવું જોઈએ. તો એનું મતલબ થયું 2 ઇન્ટુ ડેલ્ટા. સર ડેલ્ટાની વેલ્યુ તો થઈ A ક્રોસ B બાય 2. તો 2 કેન્સલ બાળકો. આને હવે યાદ રાખજો, A ક્રોસ B. ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું હોય? તો A અને B ના સદિશ ગુણાકારના મૂલ્ય જેટલું હોય. આ પણ ખૂબ અગત્યનું.
આ યાદ રાખજો બાળકો, બહુ પરિણામ અગત્યનું પરિણામ છે। ઠીક છે, હવે એની પર આધારિત બેટા હું હવે પછીનું એક્ઝામ્પલ 7.5 ગણીશ। ઓકે, ચાલો 7.5। ઓકે, નાઉ સી, આપણે છે ને બેટા એક સમચતુષ્ફલક આપેલું છે આ રીતના। હા, યસ, આ રીતે એક સમચતુષ્ફલક આપેલો છે જેની સંલગ્ન બાજુ એક છે સદિશ A, બીજી છે બાળકો સદિશ B અને ત્રીજી બાજુ છે સદિશ C। બરાબર, આપણને એમ કહે છે કે સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C, A ડોટ B ક્રોસ C, બરાબર, આ સમાંતર ચતુષ્ફલક ના કદ બરાબર સાબિત કરવાનું છે। બચ્ચો આવું આપ્યું નથી, સાબિત કરવાનું છે, નહીં તો કહેશો કે સર દાખલો પૂરો થઈ ગયો, હે કે નહીં? સાબિત કરવાનું છે। આવો બાળકો, આને આપણે સાબિત કરીએ। ઓકે બેટા, મેં તમને અત્યારે શું સમજાવ્યું કે ચતુષ્કોણ હોય ને બેટા, સમાંતર બાજુ ચતુષ્કોણ, તો બાળકો જો તો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી શકાય છે। હું નામ આપું એવું હોય તો આ A, B, C અને D। તો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ કેટલા કોના બરાબર થશે? તો સર B ક્રોસ C ના સદિશ ગુણાકારના મૂલ્ય જેટલું। ઓકે, તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ A, B, C, D નું દીકરા ક્ષેત્રફળ કેટલું થશે? આવો તો એ ક્ષેત્રફળ કેટલું થશે? તો એ ક્ષેત્રફળ એ સદિશ B ક્રોસ સદિશ C ના, હે ને બેટા, સદિશ B ક્રોસ સદિશ C એના મૂલ્ય બરાબર થશે। ત્રિકોણ બન્યું હોત તો બાય 2 લખતે, આ તો સમાંતર ચતુષ્કોણ છે। ઓકે, અચ્છા બાળકો, દિશા કઈ હશે? B ક્રોસ C જો આપણે વિચારીએ તો B ક્રોસ C ની દિશા કઈ હશે? તો બાળકો B ક્રોસ C ની દિશા સદિશ B અને સદિશ C થી બનતા સમતલને લંબ। તો હું માનું છું ત્યાં સુધી બાળકો આ દિશામાં હોવું જોઈએ, આ B અને C આ જે નીચે છે એને લંબ, એટલે આ હશે આપણો સદિશ B ક્રોસ સદિશ C। હવે સદિશ B ક્રોસ સદિશ C અને આ સદિશ A એમની વચ્ચેનો ખૂણો હું થીટા ધારી લઉં છું। ખબર પડે બાળકો? આ B ક્રોસ C અને આ A, એ કઈ બેટા? આ A આમ છે, આમ સમચતુષ્ફલક, આમ સમાંતર ચતુષ્ફલક છે, આમ છે, તો આ A અને B ક્રોસ C કેવું છે બેટા? આ છે B ક્રોસ C। તો આ ખૂણાની વાત થાય છે, આ ઓકે, એ થીટા છે। ચાલો હવે આપણે સદિશ A ડોટ સદિશ B ક્રોસ C મેળવવાનો પ્રયત્ન કરીએ। તો સર ડોટ ગુણાકારનું સૂત્ર A ડોટ B બરાબર AB cos થીટા। તો સર પહેલા સદિશનું માન A, બીજા સદિશનું માન એટલે સદિશ B ક્રોસ સદિશ C નું માન ગુણ્યા cos થીટા। થીટા આ બે સદિશ વચ્ચે રચાતો ખૂણો હોવો જોઈએ, હે કે નહીં? તો સર આ જો આ B ક્રોસ C અને સદિશ A વચ્ચે રચાતો કોણ થીટા છે। આટલે સુધી ખબર પડી બાળકો? આ ભાગાકારમાં નથી આ દીકરા, અહીંયા લખી દઉં સાથે cos થીટા, બરાબર છે। અચ્છા, હવે જરા જુઓ તો બેટા આ A cos થીટા, આ A cos થીટા એ શું થવાની? સર આ સમચતુષ્ફલકની હાઈટ થશે। આ રે બેટા આ હાઈટની વાત થાય છે, બરાબર? અથવા તો બેટા હું તમને અહીંયા બતાવું, આની વાત થાય છે, આની વાત થાય છે હાઈટ, આ ઊંચાઈની વાત થાય છે। તો સર A cos થીટા પણ A cos થીટા એટલે તો h, બરાબર ને? હા, કોઈ પણ એક શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલો લંબ એ લંબની ઊંચાઈ, બરાબર? એટલે આ કહેવાનો મતલબ સમાંતર ચતુષ્ફલક, તો ચતુષ્ફલક ના શિરોબિંદુથી, કોઈ પણ એક શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલા લંબની ઊંચાઈ, સમજાઈ ગયું?
ધેરફોર સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C નું માન બરાબર શું સાબિત કર્યું બાળકો? A cos થીટા, જરા જોજો દીકરા, આ રહ્યું A cos થીટા, A ક્રોસ થીટા ઇન્ટુ સદિશ B ક્રોસ સદિશ C. હવે સર આ તો ઊંચાઈ છે h ઇન્ટુ સદિશ B ક્રોસ સદિશ C, આ રીતનું છે દીકરા, બરાબર. તો સર આ ઊંચાઈ અને આ ક્ષેત્રફળ, આ રહ્યો જો તો બેટા આ ઊંચાઈ છે અને સર આ જે છે એ ક્ષેત્રફળ છે. તો ઊંચાઈ અને ક્ષેત્રફળનો ગુણાકાર કરશો એટલે કદ. આ દાખલો પૂરો. બોલો, ખબર પડી ગઈ દીકરા? બરાબર. તો અહીંયા આપણે બેટા 5 પ્રશ્ન સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર બેટા આગળના 5 પ્રશ્ન બીજા સોલ્વ કરશું, બરાબર, જેથી કરીને તમારો ઇન્ટરેસ્ટ પણ જળવાઈ રહે. આઈ હોપ કે તમને દાખલાઓ સમજાતા હશે. ઓકે, તો બાળકો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી કીપ લર્નિંગ.